12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું ને ત્યારથી મેં રિસર્ચ ચાલુ કરી દીધી કે 12th પછી આપણે અવનવા કેવા કોર્સ કરી શકીએ જે કોર્સ બધા ના કરતા હોય. પહેલા એકના એક શું કરવાના, એ રિસર્ચ મને અહીંયા લઈ આવી છે. ક્યાં આગળ? અરે એ જગ્યાએ જે ભારતનું એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે જેમની જોડે એક બોઈંગ 737 એરક્રાફ્ટ છે એમના એવિએશન કોર્સિસ માટે. હું કયા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું અને આજે કયા કોર્સની વાત કરવાનો છું એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. પ્રિપેર ફોર ટેક ઓફ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે જે ઇન્સ્ટિટ્યૂટ પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે, હું એ ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયો છું અને ત્યાંના એવિએશનના મુખ્ય 3 કોર્સની આજે આપણે વાત કરવાના છે. પહેલું છે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, પછી આપણે વાત કરીશું એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર વિથ BSc ઓનર્સ, અને ત્રીજું એવિએશન હોસ્પિટાલિટી એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ. હવે આ કોર્સની માહિતી મને જ્યાંથી મળી છે અને જ્યાંથી હું તમારા સુધી આ કોર્સીસની માહિતી લાવું છું ને એ જગ્યાને કહેવાય છે WIIA, એટલે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ, જે છે આપણા અમદાવાદમાં ઇન્ડસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવિએશન ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં. અહીંયા આગળ હું એટલે આવ્યો છું કારણ કે આખા ભારતમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરની ટ્રેનિંગ માટે એક એકચ્યુઅલ બોઈંગ 737 પ્લેનનો યુઝ ઇનસાઇડ ધ ઇન્સ્ટિટ્યૂટ ફક્ત WIIA જ કરે. અરે એટલું જ નહીં, અહીંયા ઇન્સ્ટિટ્યૂટની અંદર જ અલગ અલગ લેબમાં આપણને લેન્ડિંગ ગિયરથી લઈને એન્જિનથી લઈને નાના મોટા પ્લેનથી લઈને ફાઇટર જેટ્સ સુધી દરેક એરક્રાફ્ટને મેન્ટેન કઈ રીતે કરવાને એનું શીખવાડે છે. તો પછી વેટ શું કામ કરવું છે? હવે આપણે સૌથી પહેલાં ચાલુ કરીશું આપણા પહેલા કોર્સની માહિતી. હવે સૌથી પહેલા કોર્સની વાત કરીએ ને, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ. આ એક લાયસન્સ કોર્સ છે જે આપણા દેશમાં DGCA અપ્રૂવ કરેલો છે. DGCA એટલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, જે આવે છે મિનિસ્ટ્રી ઓફ એવિએશનના અંડર. આ કોર્સ કર્યા પછી આપણને જે લાયસન્સ મળે ને એ લાયસન્સ ICAO દ્વારા પણ અપ્રૂવ કરેલું છે. 193 કન્ટ્રીઝમાં માન્ય ગણવામાં આવે. આ કોર્સમાં આપણને બેસિકલી શું શીખવાડે? કોઈ પણ પ્લેન હોય, કોઈ પણ માટે યુઝ કરતા હોય, એ પ્લેન એક વખત લેન્ડ થાય પછી ફરી ટેક ઓફ કરવા માટે એ પ્લેનને ફિટ ટુ ફ્લાય સર્ટિફિકેટ જોઈએ. એ સર્ટિફિકેટ હોય તો જ પાયલટ પ્લેનનું ટેક ઓફ કરાવશે. હવે ફિટ ટુ ફ્લાય સર્ટિફિકેટ આપે એક AME, એટલે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, જે પ્લેનને પૂરેપૂરું ચેક કરીને જ એ સર્ટિફિકેટ આપતા હોય છે. અને આ સર્ટિફિકેટ જોઈને પાયલટને ખબર પડી જાય કે આ પ્લેનમાં કોઈ પણ જાતના કમ્પોનન્ટમાં ખરાબી નથી. તો આ કોર્સમાં આપણને એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં લાગતા વળગતા દરેક પહેલું શીખવાડવામાં આવે છે. અને આમાં પ્રેક્ટિકલની જે મેં વાત કરી ને એ 700 કલાક, ટોટલ 1000 કલાક આપણને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે. એમાંથી 700 અવર્સ આપણને ઇનસાઇડ ધ ઇન્સ્ટિટ્યૂટ એમની જોડે જે અલગ અલગ ઇક્વિપમેન્ટ છે, એટલે અલગ અલગ પ્લેન્સ થઈ ગયા, એમની જેટલી લેબ્સ છે એ લેબ્સમાં અલગ અલગ કમ્પોનન્ટ્સ આપણને શીખવાડવામાં આવે, એ ટ્રેનિંગ મળે છે. અને જે 300 કલાક બચ્યા એ 300 કલાક આપણને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટની બહાર એક રિયલ ટેક ઓફ લેન્ડ કરતું હોય ને એવા એરક્રાફ્ટમાં એક રિયલ AMEના અંડર. હવે જો આવી 300 કલાકની ટ્રેનિંગ મળેલી હોય ને પછી આપણે કેટલા એમ્પ્લોયેબલ બનીએ એનો હિસાબ તો તમે જાતે જ મારી શકો છો. હવે આપણે આ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ વાળો કોર્સ કરીએ ને તો આ કોર્સમાં આપણે એક મેજર સિલેક્ટ કરવાનું હોય છે. અગર આપણે B1.1 વાળો ગ્રુપ લઈએ છીએ તો એમાં આપણને એરોપ્લેન ટર્બાઇન એટલે એન્જિનને લાગતી વળગતી વસ્તુઓમાં વધારે શીખવાડવામાં આવે છે અને વધારે આપણે શીખીએ છીએ એ આપણું મેજર બની જાય છે. અને B2 એટલે એવિયોનિક્સ વાળું જે ગ્રુપ છે ને એ ગ્રુપ આપણું માઇનર બની જાય. અને અગર તમને એવિયોનિક્સ ગ્રુપમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો તમને એ મેજર બનાવી શકો છો અને એમાં તમને વધારે ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે આ કોર્સ અગર તમારે કરવો જ છે તો પછી તમને એવો સવાલ થયો હશે કે આની એલિજિબિલિટી શું, કોણ કરી શકે? તો સ્ટાન્ડર્ડ 10+2 ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ એટલે PCM ગ્રુપવાળા કોઈ પણ સ્ટુડન્ટ આમાં ભાગ લઈ શકે, કે પછી કોઈ પણ સ્ટ્રીમમાં BE કે પછી BTech કર્યું હોય કે ડિપ્લોમા કર્યું હોય 6 સેમેસ્ટર 3 વર્ષવાળું. આમાં 4માંથી કોઈ પણ એક એન્જિનિયરિંગમાં એટલે એરોનોટિક્સ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ તો પણ તમે એલિજિબલ છો આ કોર્સ કરવા માટે. એના સિવાય આપણે ફિઝિકલી ફિટ હોવા જોઈએ અને વિઝન પ્રોબ્લેમ ના હોવો જોઈએ. હવે વિઝન પ્રોબ્લેમમાં છે ને ઘણી બધી ગેરમાન્યતા હોય છે કે જે માણસને ચશ્મા હોય ને એ માણસ એરોનોટિક્સ ફિલ્ડમાં જઈ જ ના શકે. આ ખોટી વાત છે. વિઝન પ્રોબ્લેમ એટલે કલર બ્લાઇન્ડનેસ કે પછી નાઇટ બ્લાઇન્ડનેસ ના હોવી જોઈએ. હવે તમને સવાલ થયો હશે કે આ કોર્સનું ડ્યુરેશન કેટલું છે? તો આ કોર્સનું ડ્યુરેશન 3 વર્ષનું છે, એટલે ટોટલ 6 સેમેસ્ટરમાં આ કોર્સ કમ્પ્લીટ થઈ જતો હોય છે. આ કોર્સ કમ્પ્લીટ કર્યા પછી આપણે 2 વર્ષની ઇન્ટર્નશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય જેમાં આપણે જુનિયર કે પછી એસોસિએટ ટેકનિશિયન તરીકે એક્ચ્યુઅલ AMEના અંડર કામ કરીએ. એના પછી DGCA આપણને AMEનું લાઇસન્સ આપે છે ને એના પછી આપણે પ્લેનને અડી શકીએ.
AME ના કે ત્યાં સુધી અડી પણ ના શકીએ. હવે તમને સવાલ થયો હશે કે WIIA માંથી આ કોર્સ કરવાની ફીસ કેટલી હશે? તો ટોટલ 3 વર્ષ 6 સેમેસ્ટરની ફીસ છે 5,75,000 રૂપિયા, જેમાં બધા જ યુનિફોર્મ, બધા જ સેફટી ગિયર, બીજી જેટલી બી રિક્વાયરમેન્ટ છે ને બધું જમા આવી ગયું. પછી સવાલ એવું થાય કે આ કોર્સ કર્યા પછી એક વખત જો AME નો લાઇસન્સ મળી જાય અને નોકરી બી મળી જાય તો પગાર કેટલો મળતો હોય છે? તો એ પગાર આપણે અગર જોવા જઈએ ને તો આ મંથલી કહું છું, આ વાર્ષિક નહીં. તો WIIA ના પાસ્ડ આઉટ સ્ટુડન્ટ્સની વાત કરીએ ને તો મહિને 25,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા પર મંથ સુધી નેશનલ લેવલ પર પગાર મળે છે. અને જે ગ્રેજ્યુએટ ઇન્ટરનેશનલ લેવલ પર જાય છે એમને તો મહિને 6 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે. આ પગાર નક્કી થતો હોય છે એમની સિનિયોરિટી, એક્સપિરિયન્સ અને કેવા લાઇસન્સ એમણે ક્લિયર કરેલા છે ને AME ના એનાથી. જે બીજા કોર્સની આપણે વાત કરવાના છે ને, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ વિથ BSc ઓનર્સ. તમને થશે આ સેમ કોર્સ જ છે વિથ BSc ઓનર્સ, તો ફરક શું છે? ફરક હું તમને કહું. અગર તમે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ કરો છો ને તો તમને એક લાઇસન્સ મળે છે, જે લાઇસન્સથી આપણને કામ મળે છે, જેનાથી પૈસા મળે છે. ઇવેન્ચ્યુઅલી તો એ જ જોઈએ ને. પણ આ BSc ઓનર્સ એડ કરવાનું કારણ શું છે કે આપણને આ કોર્સમાં એક ડિગ્રી પણ મળી જાય, જે ડિગ્રીથી આપણને ગવર્મેન્ટ જોબ્સ પણ મળી શકે. અને એટલે જ DGCA નો માન્ય રાખેલો આ એકમાત્ર કોર્સ છે જેમાં BSc ઓનર્સ મળે આપણને. આ કોર્સ અગર આપણે કમ્પ્લીટ કરીએ છીએ તો આપણી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી હોય છે, જે હું એક પછી એક તમને કહીશ. સૌથી પહેલાં તો આપણે દરેક શેડ્યુલ્ડ કે નોન શેડ્યુલ્ડ એરલાઇન્સમાં કામ કરી શકીએ. કોઈ પણ MRO એટલે મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ ઓર્ગેનાઇઝેશનમાં આપણને કામ મળી શકે. કોઈ પણ ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ, ચાર્ટર સર્વિસીસ, કોઈ ટેક પબ્લિકેશનમાં પણ આપણને કામ મળી શકે. કાર્ગો અને એર ટેક્સી સર્વિસીસ હોય એમાં કામ મળી શકે. ગવર્મેન્ટ સેક્ટરમાં કામ મળી શકે એટલે DRDO, ISRO જેવી જગ્યાએ કામ મળી જાય આપણને. આપણે અબ્રોડ હાયર એજ્યુકેશન કરવું હોય તો પણ કામ મળી જાય. અને DGCAમાં તો આપણને કામ મળી જ શકે છે. DGCA માન્ય કોર્સ છે એટલે. એલિજિબિલિટી તમે પૂછો તો જે આપણે AME કોર્સની હતી એ જ હતી, એટલે 10+2 PCM. કોઈ પણ સ્ટ્રીમમાં BE કે પછી BTech કર્યું છે કે પછી ડિપ્લોમા કર્યું છે તો તમે એલિજિબલ છો. ફિઝિકલી ફિટ હોવા જોઈએ, વિઝન પ્રોબ્લેમ ના હોવા જોઈએ, ચશ્મા ચાલશે પણ નાઇટ બ્લાઇન્ડનેસ કે કલર બ્લાઇન્ડનેસ ના હોવી જોઈએ. જો WIIA માંથી AME વિથ BSc ઓનર્સ તમારે કરવું હોય ને તો એની ફીસ 6,95,000 રૂપિયા છે, જેમાં જેમ મેં પહેલાં તમને કીધું હતું એ રીતે 3 વર્ષ અને 6 સેમેસ્ટર આવી ગયા. એના સિવાય જેટલું બી સેફટી ઇક્વિપમેન્ટ, યુનિફોર્મ બધું જ આમાં ઇન્ક્લુડ છે. નેક્સ્ટ કોર્સ છે એવિએશન હોસ્પિટાલિટી એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ. આ એક 6 મહિનાનો કોર્સ છે જે આપણે WIIA થી કરી શકીએ. બેસિકલી આ કોર્સ કર્યા પછી એરપોર્ટને લાગતા વળગતા ઘણા બધા કામ આપણને મળી શકે. કયા? સૌથી પહેલો તો કેબિન ક્રૂ થઈ ગયો. એના સિવાય રેમ્પ ઓફિસર, કાર્ગો હેન્ડલિંગ સ્ટાફ એટલે આપણું જે લગેજ હેન્ડલ કરે છે એ સ્ટાફ થઈ ગયો. એના સિવાય એરપોર્ટ ટર્મિનલ એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ પર્સનલ, ગેસ્ટ સર્વિસ સુપરવાઇઝર, ફ્રન્ટ ઓફિસ અસિસ્ટન્ટ, ગેસ્ટ રિલેશનશિપ એક્ઝિક્યુટિવ, ટ્રાવેલ ડેસ્ક એક્ઝિક્યુટિવ, ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિક્યુટિવ, આઇટનરી પ્લાનર એન્ડ રિઝર્વેશન, ફેર્સ એન્ડ ટિકિટિંગ એક્ઝિક્યુટિવ. એટલે બેસિકલી એરપોર્ટમાં એક વખત આપણે એન્ટર થયા અને જેટલા લોકોને આપણે એરપોર્ટમાં કામ કરતા જોઈએ છે એ દરેક કામ આપણને આ કોર્સ કર્યા પછી મળી શકે. હવે તમને સવાલ થયો છે કે આ કોર્સની એલિજિબિલિટી શું છે? તો તમારે જો અગર આ કોર્સ કરવો છે તો તમારી ઉંમર 17 વર્ષથી 26 વર્ષ સુધીની હોય તો આ કોર્સ તમે કરી શકો. એના સિવાય 10+2 એટલે 10th સ્ટાન્ડર્ડ +2 તમે કોઈ પણ બોર્ડ, કોઈ પણ સ્ટ્રીમમાંથી કર્યું હોય, માન્ય બોર્ડ, તો તમે આ કોર્સ કરી શકો. પછી તમને સવાલ એ થયો હશે કે આ કોર્સ કર્યા પછી એરપોર્ટમાં કામ મળે તો શું આપણે કોઈ સ્પેસિફિક રીતથી દેખાતા હોય તો જ આપણને કામ મળે? તો ના, એવું કશું જ નથી. એક પ્લેઝન્ટ પર્સનાલિટી જોઈએ, બસ આ કોર્સ આપણને તો મળી જાય. એના સિવાય કઈ લેંગ્વેજીસ આવડતી હોવી જોઈએ? તો આપણને ઇંગ્લિશ અને હિન્દી આવડતી હોય ફ્લુઅન્ટલી તો આ કોર્સ આપણા માટે છે. આ કોર્સમાં એડમિશન કઈ રીતે મળે? તો એક ઇન્ટરવ્યૂ હોય અને એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય, એના પછી જ આપણને આ કોર્સમાં એડમિશન મળી શકે છે. હવે તમને સવાલ થયો હશે ફીસ કેટલી છે? તો આ 6 મહિનાના કોર્સની ફીસ છે 1,60,000 રૂપિયા. આ કોર્સ કમ્પ્લીટ કરીને તમને સવાલ થાય કે કેટલું પેકેજ મળી શકે? તો મહિને 20,000થી લઈને 50,000 રૂપિયા સુધી તમારી નેગોશિએશન સ્કિલ્સ અને તમારી એકચ્યુઅલ સ્કિલ્સ જે તમે ડેવલપ કરી છે WIIA માંથી એ સ્કિલ્સ મેટર કરે છે ને એનાથી જ તમારો પગાર નક્કી થશે. એક વસ્તુ તો પાકી છે કે WIIA માંથી તમે જો અગર આ કોર્સ કરો છો કે મેં તમને કીધા કોઈ પણ કોર્સ કરો છો તો તમને રિયલ પ્લેન સાથે કામ કરવા મળશે. અને રિયલ પ્લેનથી કામ કરેલું હોય તો ઇઝી વધારે રહે છે, કારણ કે આપણને જે રિયલ કામ કરવાનું છે એ કામ આપણે અહીંયાથી શીખીને જઈએ છીએ. તમને જો કોઈ પણ પ્રશ્ન છે એડમિશનને લાગતા વળગતા, કોર્સને લાગતા વળગતા, તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. નહીં તો વધુ માહિતી માટે આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો. પણ હું તમને સજેસ્ટ કરીશ ફોન કરીને પૂછી લેશો તો બહુ જ ઇઝી પડશે. મેં એ રીતે જ પૂછ્યું હતું. જો આપણે અહીંયા આવ્યા જ છે તો WIIA ના ડિરેક્ટર રાધિકા મેમને પણ પૂછી લઈએ ને કે એમને આ કોર્સિસ વિશે શું કહેવું છે. Hello everyone.
Aviation is the fastest way to transport people and cargo across thousands of miles and international borders. It plays a very pivotal role in the economic growth of any country, and India's domestic civil aviation market is the third largest in the entire world, with largest 20 years GDP growth forecast. The aviation industry does need tremendous support at all levels, starting from ground support staff, cabin crew, to aircraft maintenance engineers. If you are considering a promising future in aviation, then this is a very promising avenue for you. You do need specialized training for each position because of the nature of the aviation industry. So if you are looking out for a future in the aviation industry, connect with WIIA, Western India Institute of Aeronautics, the only institute in India to have Boeing 737-200 aircraft in the campus. Think aviation, think WIIA. જય હિન્દ. આજના એપિસોડમાં તમને મેં જે 3 કોર્સની માહિતી આપી એ 3 કોર્સની માહિતી તમને ગમી હોય તો બસ એ યાદ રાખજો, શેર કરજો અગર કોઈને જરૂરત હોય તો. નહીં તો અગર કોઈ પ્રશ્ન છે તો કમેન્ટમાં મને પૂછજો. આપણે એક વાત કહુંમાં VTVGujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.